છાપી પંચાયત ઘણા સમયથી વિવાદમાં સપડાયેલી જોવા મળી રહી છે। આજરોજ ફરીવાર ગ્રામ પંચાયતના સરપંચના પતિ મુકેશ ચૌધરી પોતાની માલિકીની જમીનમાં ગ્રામ પંચાયતના સરકારી ટ્રેક્ટર દ્વારા પુરાણનું લેવલ કરતા ગ્રામ પંચાયતના સદસ્ય લક્ષ્મણ વીરસંગભાઈ મોર દ્વારા ટ્રેક્ટર ડ્રાઈવરની પૂછપરછ કરતા સરપંચના પતિએ લેવલ કરવાની મંજૂરી આપી છે એવું ટ્રેક્ટર ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું। શું પેટ્રોલ ડીઝલનો ખર્ચ છાપી ગ્રામ પંચાયતના માથે હશે કે પછી આમ જનતાના માથે? જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। વારંવાર છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ મુકેશ ચૌધરી ભ્રષ્ટાચારના વિવાદોમાં સપડાયેલા જોવા મળી રહ્યા છે। પરિવાર માલિકીની જગ્યામાં સરપંચ પતિ ગ્રામ પંચાયતના ટ્રેક્ટર સાથે પુરાણનું લેવલ કરવાનો વિડીયો વાયરલ થયો હતો। અમારી ન્યૂઝ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, ત્યારે ગ્રામ પંચાયતના જાગૃત સદસ્ય દ્વારા તપાસ માટે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી સરપંચ પતિ મુકેશ ચૌધરી છાપી ગ્રામ પંચાયતમાં આવી વહીવટી કરતા હશે કે પંચાયતના કામકાજમાં દખલગીરી કરશે તો વિડીયો બતાવીને વાયરલ કરવામાં આવશે એવું સદસ્ય દ્વારા અરજીમાં જણાવ્યું હતું। વધુમાં ડીઝલના બિલો જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપવા નહીં એવી માંગ કરવામાં આવી રહી છે।